માતાજી તો ઉપડા છો ચૂંદડી નાખીને ઢોકળું થઈ ગયું અહીંયા વાગ્યું છો ઉપર ગાઈસ તો મસ્ત મજાનું ઊંધિયું બનીને રેડી થઈ ગયું છે ગાઈસ તો આ બાજુ સવારમાં ચા અને રોટલી બનવાનું ચાલુ થઈ ગયું છે આ બાજુ મસ્ત ગરમા ગરમ ચા બને છે અને આ બાજુ મસ્ત રોટલી બને છે નાસ્તો કરી લઈએ હેતાંશ નાસ્તામાં હું લઈ જાય છે બધા હેતાંશને અહીંયા છે ને ખાંડવાળું પકોડું ખાવું છે ઓકે એનું રેડી થાય છે પકોડું બનાવું છું ઓકે જી અને લંચ બોક્સમાં એને મામાને ઘરે પટ્ટી હોય ને એ પટ્ટી ખાવીશ ઓકે મમ્મી આદુવાળી બનાવો છો હાલો લેતા જાઓ ઓકે જી ચાલો ભાઈ હેતાંશભાઈનો નાસ્તો રેડી છે ગઈશ તો આ બધો હેતાંશભાઈનો નાસ્તો રેડી થાય છે ભાઈ લંચ બોક્સમાં લઈ જવા માટે જો રોટલીની પટ્ટી અને બહુ ભાવે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર જગદીશ્વર એને તો વિચારી જાય લંચ બોક્સમાં હે ને હેતાંશની ફેવરિટ આઈટમ બધી નાખ દો કે કદાચ અનેરી આવી ગઈ છે જય શ્રી કૃષ્ણ હું ગટડી એ જોજો આમ આવી હવે આ હું પપ્પા તમે કરો છો કટકાનું આ કટકાનો ઇસ્ત્રી નાખવા જવાના છે આ આ બધા આપણા કપડાં. ઇસ્ત્રીવાળા લગન છે હા તો બીજે જવું જોશે નકર તો એ લઈ જાય એવું છે કટડી એ જોજે તું પણ એ નીચે ઉતરે છે જોજો હા, હવે આવડી ગયું આવડી ગયું છે? હા ઉતરી જાય તો એ રોજ કરી અરે લે વાહ. લે હાલ સરસ લ્યો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગોસ્વામી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તો કેટલી વાર હોય હવે નાસ્તામાં બસ હવે તમે એવું એટલી જ. ઓકે ગટડીને જો કાલે છે ને ઢોકળું થઈ ગયું અહીંયા વાગ્યું જો ઉપર બેહી ગયો ને ગઈશ તો મસ્ત તળેલું ગરમા ગરમ મરચું આવી ગયું છે રોટલી સાથે ગરમા ગરમ ચાય એન્ડ અનેરી રાઈટ ગઈશ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો છે અને અત્યારે છે ને જો ઊંધિયું બનવા જઈ રહ્યું છે ફરીથી પિનલ હવે તો ઉત્તરાયણ વહી ગઈ ઉત્તરાયણ ભલે ને હોય કે આપણે ક્યાં ઉત્તરાયણમાં હતા ઓકે રેડ કલરનું બનાવીશો કદી ગ્રીન બનાવ્યું તો આજ રેડ ઓકે જી ચાલો ભાઈ મસ્ત મજાનું બધું સરસ રેડી થઈ ગયું છે બરાબર ચાલો બપોરનું છે ઊંધિયું ડન ઓકે માતાજી તો ઉપડા છો ચૂંદડી નાખીને એ ગટડી દેખાય છે કઈ એ ગટડી ક્યાં ભાઈગા હે લાડુ ક્યાં ગઈ આવું કી ગઈ તો બપોરના વાગી ગયા છે 11 અને ઊંધિયાનું ઓલમોસ્ટ બધું તળાઈ ગયું છે ગોળીને એવું બધું બની ગયું છે પણ ગ્રેવીને બધું મસાલો ને બધું બનાવવાનું બાકી છે પણ વચ્ચે એવું છું કે આજે ટાઈમ છે તો વચ્ચે ચાલો ચેવડો બનાવી નાખવી હમણાં મમરાનો ચેવડો ઘણા ટાઈમથી નથી બનાવ્યો તો બધું લેવા ગઈ હતી તો સાથે સાથે જો બધું પૌવા મમરા ભૂંગળી ચવાણું પાપડ ને એવું બધું લઈ આવવાનું છે કેમ કે આપણે આજે છે ને 3 ભાતનો ચેવડો બનાવવાનો છે બધાનો અલગ અલગ એક તો હેતાંશનો બનાવવાનો છે એક રેગ્યુલર બનાવવાનો છે ને એક ચિંતનભાઈનો બનાવવાનો છે એટલે 3 ચેવડા અલગ અલગ બનાવવાના છે ચાલો હવે સ્ટાર્ટઅપ કરી દઈએ માંડ અડધી કલાક પોણી કલાક જેવું તો થશે ચેવડો બની જાય પછી આપણે બતાવીએ ને મળીએ તમને જો આ બાજુ છે ને હું રીંગણ ને મૂળા ને તુવેર ને એવું બધું લેતી આવી છું અને આ બાજુ મમ્મીએ છે ને જો ચણા લીધા કેટલા લીધા છે 2 કિલો સોના 1.5 કિલો સસ્તા થઈ ગયા મેં સોના 1.25 કિલો લીધા હતા સોના 1.5 કિલો આવ્યા આ વખતની સિઝનમાં કેવું થયું છે ખબર કે અમે ઓવનમાં શેકીને ચણા હચોડા ખાધા જ નથી દર વખતે અમે કેટલા ચણા ઓવનમાં શેકીને ખાઈ પણ આ ચણાનું છે ને શાક નથી કરવું આ ઓવનમાં શેકીને અને ખાવા છે ખવાઈ જાય મમ્મી 2-3 દી ખાવું ને ત્યાં ખવાઈ જાય ચણા કેમ કે બધાને એટલા ભાવે છે ઘણા સમયથી નથી ખાધા તો ઓવનમાં શેકીને ખાવાનું અને થોડાક રહેવા દેજો એટલા કેવા એ લોહીયામાં શેકીને ખાવા છે એટલે એવી રીતે અલગ અલગ ખાવાના વચ્ચેનું શાક કરશું કઈ આ બાજુ 3 પ્રકારના ચેવડા માટેનું બધું મટીરિયલ રેડી છે પણ ત્યાં સુધીમાં છે ને પહેલા તો આપણે આજે શક્કરિયાનો શીરો કરવાનો છે કેમ કે 12 વાગી ગયા છે જમવાનું રેડી થાય ત્યાં સુધીમાં થોડોક ઠરી જાય એ માટે પહેલા આપણે છે ને શક્કરિયાનો શીરો બનાવી નાખીએ પછી આપણે બધા ચેવડા મિક્સ કરીએ જ્યારે મિક્સ કરું ને ત્યારે હું તમને લોકોને બધું બતાવીશ કે હું નાખું છું આ ચેવડામાં એ રીતના તો જો શક્કરિયા આપણા બફાઈ ગયા છે અને હવે આપણે એને ઘીમાં શેકીને અને દૂધ નાખીને એનો શીરો આપણે રેડી કરી દઈશું તો આ શક્કરિયા છે ને આપણે વરાળથી બાફી લીધા છે કટકા કરી અને આને તમે કુકરમાં છે ને દૂધ નાખીને પણ બાફી શકાય પણ જે તમે જે વરાળથી શક્કરિયા બાફો ને એનો સ્વાદ મસ્ત રહે જે ચાયની કુકરમાં છે ને એનો સ્વાદ વહી જાય તો આ બાફેલા શક્કરિયાને છે ને આપણે આવી રીતે મેશ કરી દઈશું અને આ બાજુ પેનમાં આપણે છે ને
2 થી 3 ચમચી જેટલું આપણે ઘી પહેલાં તો લઈ લઈશું. તો ઘી ગરમ થઈ ગયું છે અને જે આપણે આ શક્કરિયાનો જે પેસ્ટ બનાવી છે એ આપણે આમાં શેકી લઈશું. જો ધીમા ગેસે છે ને આપણે 2-5 મિનિટ માટે આપણે આવી રીતે શેકી લેવાનું છે. અને હવે આપણે આમાં દૂધ મિક્સ કરી દેવાનું છે. મેં છે ને 500 શક્કરિયા લીધા છે અને 500 ml દૂધ લીધું છે. પહેલાં છે ને આપણે ઓછું દૂધ નાખીને અને ગૂંઠ બધી ભાગી નાખવાની છે. જો બધું એકરસ થઈ ગયું છે અને હવે આપણે છે ને બાકીનું બચેલું દૂધ છે એ આપણે આમાં મિક્સ કરી લઈશું. કોઈને કાંટો ભાવે તો ઓછું દૂધ નાખવાનું, પતલો ભાવે તો ઝાઝું દૂધ નાખવાનું. તો જો આપણે શીરો ઉકળે છે, મિક્સ થઈ ગયો છે સરસ. અને હવે આપણે છે ને એક એલચીનો દાણો લીધો છે. જેને એલચી ભાવે એડ કરી શકે, ન કરે તો પણ ચાલે. જેવું ગળ્યું ખાવું હોય એ પ્રમાણમાં આપણે છે ને સુગર લઈ લેવાનું છે. અને થોડી વાર માટે હવે આને આપણે ઉકાળી લઈશું. અત્યારે હજી આ ગરમ છે એટલે થોડોક એટલો પતલો છે, પણ જમવા બેસીએ ને ત્યારે તમને બતાવશું કે ઠરી ગયા પછી પાછો થોડો ઘટ્ટ થઈ જાય. એટલે હાવ ઘાટો નહીં રાખવાનો, થોડોક ઢીલો રાખવાનો, પણ ઠંડો પડે એટલે થોડો કડક થઈ જાય. જો આપણો શીરાનો ઉફાળો આવી ગયો છે અને ઉકળી ગયો છે. હવે આપણે આનો છે ને ગેસ બંધ કરી દઈશું. ગરમ છે એટલે આપણે પાણીમાં ઘડીક વાર આપણે મૂકીને 2-3 પાણી ફેરવીને પછી ફ્રીજમાં મૂકી દેવું એટલે મસ્ત ઘટ્ટ થોડોક થઈને અને બપોર જમાય એવો થઈ જશે. તો શક્કરિયાનો શીરો થઈ ગયો છે રેડી. હવે આપણે આવ્યો છે ચેવડાનો વારો. તો પહેલાં તો છે ને આપણે પાપડ અને મમરાનો પૌવાનો ને એનો ચેવડો આપણે બનાવી લઈશું. તો જો આપણે નીચે છે ને પહેલાં મમરાને પીળા હળદરવાળા વઘારી નાખ્યા છે અને આ અડદના પાપડ આપણે તળી નાખેલા. પાપડને છે ને આપણે ભૂકો કરી દઈશું. આ છે ચોખાના પૌવા તળેલા, એને આપણે આમાં મિક્સ કરી લઈશું. અને આ છે ચણાના લોટની જે સેવ આવી સેવ. આમાં સિંગના દાણા પણ આપણે મિક્સ કરી શકીએ, પણ સિંગના દાણા અમારે નથી ખાતા એટલે સિંગના દાણા નથી નાખ્યા. તમારે જો ગ્રીન બનાવવું હોય તો તમે મરચી તળીને અને તમે તીખાશ માટે નાખી શકો છો, આખી મરચી તળી. પણ આપણે રેડ બનાવવો છે તો હું લાલ મરચું પાવડર નાખીશ. અને આ છે દળેલી ખાંડ. હવે આને આપણે મિક્સ કરી દઈશું. આમાં છે ને મીઠાનો ઉપયોગ નથી કરવાનો, કેમ કે પાપડ ખારા હોય એટલે થોડોક એવો છે ને આપણે આમાં ચાટ મસાલો મિક્સ કરી લેવાનો છે. આમાં છે ને આપણે લીમડીના પાન, આખી મરચી તળીને, મરચીની કટકી તળીને, સૂકી દ્રાક્ષ, કાજુ ફ્રાય કરેલા બધું આપણે મિક્સ કરી શકીએ. પણ ચિંતનભાઈને છે ને એવું નાખેલું નથી ભાવતું કાંઈ, એને પ્લેન જ ભાવે છે એટલે એની માટે સ્પેશિયલ આ ચેવડો બનાવ્યો છે આપણે. હવે છે ને હેતાંશનો ચેવડો બનાવવાનો છે. એની માટે તો પહેલાં ભૂંગળી લીધી છે અને મકાઈનો પૌવા. આમાં ઓનલી ફોર ચાટ મસાલો અને ખાંડનું બૂરું છે ને એ જ નાખવાનું છે, કેમ કે એને તીખો ન ખાવો હોય તો આપણે થોડોક એવો ચાટ મસાલો લઈ લીધો. નકરો પૌવાનો અને ભૂંગળીનો કરવો ને તો આમાં પણ આપણે ચટણી હળદરનું બધું નાખી શકીએ, પણ ભાઈને છે ને પ્લેન જ ખાવો હોય. વિકાસભાઈનો ચેવડો પણ રેડી થઈ ગયો છે. હવે એને પણ આપણે ડબ્બો ભરી લઈએ. હવે જે આપણે છે ને રેગ્યુલર મમરાનો ચેવડો બનાવવાનો છે. આ મમરાને પણ વઘારી શકાય, પણ મેં છે ને આજે વઘાર્યા નથી. પણ આમાં છે ને થોડીક એવી હળદર, કેમ કે આમાં બધું તેલ જે નીતરું હોય એટલે પછી બહુ તેલવાળો થઈ જાય એટલે મેં વઘાર્યા નથી. તો જે આ ચેવડાનો મસાલો જે આવે છે ને એ મસાલો પહેલાં તો આપણે આમાં મિક્સ કરી લઈશું મમરા સાથે. અડધો મસાલો જ મિક્સ કરવાનો છે મમરાને. તો હવે આપણે છે ને આ જે ભૂંગળી છે, પૌવા છે, એ બધું છે એવાનું બધું મિક્સ કરી લઈશું. આ છે સેવ અને પૌવા. હવે આપણે જે મસાલો વધ્યો છે એ આપણે હવે ઉપરથી પાછો અડધો નાખી દઈશું. આ છે આપણે તીખું મીઠું મિક્સ ચવાણું 1 પેકેટ નાખી દઈશું. હવે આપણે ઉપરથી છે ને હળદર, પછી ચટણી, જેવો તીખો ખાવો એ પ્રમાણમાં આપણે ચટણી લઈ શકીએ. અને જે આપણે આ ખાંડનું બૂરું પાવડર જે બનાવ્યું છે એ આપણે લઈ લઈશું. હવે આપણે આને પાછું મિક્સ કરી દઈશું.
અને આમાં કેમ કે ભૂંગળીમાં પૌવામાં બધામાં મીઠું હોય એટલે આપણે છે ને આમાં ચાટ મસાલો પણ નથી એડ કરવાનો કેમ કે નહીંતર થોડો ખરબૂડા જેવો થઈ જાય દવાનું નાખ્યું છે એટલે કંઈ જરૂર નહીં આપણે મીઠું નાખવાની આપણો ચેવડો કમ્પ્લીટલી થઈ ગયો છે રેડી ચાખી પણ લીધો છે પપ્પાએ બધું ઓકે છે એવું કીધું છે અને હવે આપણે છે ને ડબ્બામાં ભરી લેશું તો ગાઈઝ ત્રણેય પ્રકારના ચેવડા આપણા થઈ ગયા છે રેડી અને હવે આપણે ઊંધિયા તરફ વળીએ હવે ઊંધિયાનો આપણે વઘાર કરી અને ફટાફટ રોટલીનો લોટ બાંધી ત્યાં હમણાં આવી જશે જયદીપ અને ચિંતન સાચું ચિંતનભાઈ તો આજે કાકાજી સસરાના ઘરે જમવા ગયા છે એટલે જયદીપ હમણાં ઓફિસેથી આવી જાય તો ફટાફટ ચાલો આપણે હવે ઊંધિયું બનાવી નાખીએ ગાઈસ તો બપોરના વાગી ગયા છે એક ફાઇનલી ઘરે પહોંચી ગયો બરાબર પોપટા આવી ગયા છે ભાઈ પોપટા 5 યુરોના પોપટા આજે તો હું એમ કહી રહ્યો છું ચાલો ફટાફટ ઊંધિયાનો વઘાર કરી નાખીએ હમણાં જયદીપ આવી જાય આ જેથી બહેનું ન હોય ત્યાંથી તમે સામે આલીનો બહેનું ફોન કરીને કે ઊંધિયો હતો એટલે પણ વહેલો આવ્યો પણ ઊંધિયો તો વહેલો પછી ચેવડો ને બધું હજી જસ્ટ બનાવી રહી અચ્છા ચેવડો બનાવ્યો હા શું વાત છે સરસ સરસ ઓકે એટલે હજી હું જસ્ટ બનાવી રહી હવે મેં કીધું હવે હું ઊંધિયાનો ચાલુ કરું જો કે બધું ફ્રાય તો થઈ ગયું છે હવે ખાલી વઘાર જ મારવાનું બાકી છે એટલે વાર નહીં લાગે સરસ સરસ ચાલો કાંઈ વાંધો નહીં કોઈ ઉતાવળ નથી અને 1 વાગો આવ્યા છે સરસ ચાલો હું ખમણ છો ટોપરું સરસ ચાલો બહુ ભાવે ને ટોપરું ગાઈસ તો ઘણા લોકોને છે ને ઊંધિયામાં આપણે જો મેથીની ગોળી નાખવી ને એ લોકોને ઘણાને ન ભાવતી હોય બરાબર અને ઘણાને બહુ ભાવતી હોય તો એક્સ્ટ્રા નખાવતા હોય છે બરાબર પિનલ તને ખબર છે મેથીની ગોળી શું કરવા નાખવામાં આવે મેથીની ગોળી છે ને ભાતે ભાતનું બધું શાક હોય કે નહીં કકરિયા છે સુરણ છે ઓલું છે ઓકે એટલે એના ડાયજેશન માટે છે ને મેથી હોય કે એટલે પચાવવામાં થોડુંક ઈઝી પડે ઓકે ઊંધિયું કેવી રીતે રોટલી ઓછી ખાવાનું ઊંધિયું જાજો ખાવાનું શાક જાજો ખાવાનું રાઈટ હા એટલે એની માટે છે ને આપણે મેથીની ગોળી નાખી અને એમનેમ સાદું શાક કરીએ તો મિક્સ શાક તો હોય જ છે પણ ગોળી નાખીએ ને તો થોડું ઊંધિયા જેવું થઈ જાય ઓકે એટલે પચવામાં પણ ડાયજેશનમાં સારું પડે રાઈટ સરસ ગુડ 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 ચિંતનને નથી ગોળી ભાવતી હવારે નતો કેતો એને નથી ભાવતી પણ નો ભાવે તો ઈ તો ગોળી આમ આખી અલગ જ રહી ને અલગ જ રહી તો આપણે તારવી શકીએ આપણે સાઈડમાં કરી નાખવાની એવું નથી કે આપણે વચ્ચે આવી જાય ને ઊંધિયાને કેવું થાય ખબર કે એને મિક્સ કરીને અને આપણે આમ ઓલેથી ખાવાનું હોય આમ ભાંગીને ટૂંકમાં ભાંગીને આપણે મિક્સ કરીને ખાવાનું એટલે મસ્ત સ્વાદ આવી જાય બરાબર છે ટેસ્ટ આખો અલગ થઈ જાય તો સરસ મજાના રીંગણા આવી જાય રીંગણા ક્યાં ગામના હોય પિનલ રીંગણા આ શામધામની માર્કેટના શામધામની માર્કેટના છે ઓકે જી ઉપર નાખી દીધી છે કળી ફાફડી ને ગાંઠિયા સાથે લીંબુ ઓકે ગાઈસ તો જો ગ્રેવી બધી ચડી ગઈ છે અને હવે બધું વેજીટેબલ સબ્જી બધું એડ કરી દીધું છે મિક્સ કરી દીધું મસ્ત મજાનું ઊંધિયું હવે પિનલ કેટલી વાર લાગશે ફાઇનલી બસ 2 મિનિટમાં રેડી થઈ જશે ગરમ કરી નાખ્યું છે એટલે હમણાં ઓકે જી ખાતે વાર નહીં લાગે ઓકે મસ્ત સુગંધ આવવા મળી જો સાથે સાથે છે ને પાણી પણ મિક્સ કરી દઈએ આપણે એટલે હારો ઉકળવા મળે કેમ કે થોડુંક પાણીનું પ્રમાણ આમાં વધુ રાખવું પડે કેમ કે આ પેલું કેવું ગોળી આવશે કે નહીં એટલે હોઈ જાય બધું તો જો શાકભાજી બધું ચડી ગયું છે અને હવે આપણે છે ને પાણી ઉકળી ગયું છે આપણે મેથીની ગોળી મિક્સ કરી લઈશું સૂકી દ્રાક્ષ આ છે લીલા ધાણા અને આ છે લીલું લસણ તો ફાઇનલી આપણું ઊંધિયું રેડી થઈ ગયું છે ગાઈસ તો મસ્ત મજાનું ઊંધિયું બનીને રેડી થઈ ગયું છે હવે જમી લઈએ અને પિનલ અત્યારે એવું કહે છે કે ઊંધિયાની સાથે છે ને એક સરપ્રાઈઝ છે તમારા માટે બરાબર એટલે મને કઈ ખ્યાલ નથી પણ પિનલ એવું કહે છે કે સબસ્ક્રાઈબરોને તો ખબર જ હશે કે હું સરપ્રાઈઝ છે બરાબર ચાલો કાંઈ વાંધો નહીં જમવા બેસીએ અને જોઈએ કેવી સરપ્રાઈઝ આપે છે પિનલ બરાબર એ લોકોને તો બધું બન્યું હોય આગળ એટલે ખબર જ ચેવડો બનેલો છે તો મને ખબર છે ચેવડો ને બીજી સરપ્રાઈઝ છે બીજી હજુ એક છે એમ હજી એક સરપ્રાઈઝ જોઈએ ચાલો તમે ખુશ થઈ જાવ ને શું વાત છે એમ ને ઈ તો હું આમે ઓલરેડી ખુશ છું પણ જોઈને વધુ ખુશ થઈ જાવ કન્ફર્મ હા અને ઘણા સમયથી તમે ઈ ભોજનમાં લીધું પણ નથી એવું તો શું હોય ઈ તો ઘણા સમયથી ભોજનમાં નથી લીધું એમ હા એવું તો શું હોય ફ્રીજમાં ઠંડી આઈટમ છે કે ગરમ આઈટમ છે ઠંડી મઠ્ઠો મઠ્ઠો ઈ તો તમે હમણાં ઈ તો હમણાં લીધો તો રબડી ઈ અલગ હાલો નો કાજુ કતરી જમવા બેહો તો ઈ વાત થઈ ચાલો કન્ફર્મ ગાઈસ તો ફાઇનલી ઊંધિયું લઈ લીધું અને સરપ્રાઈઝ નો આઈડિયા આવી ગયો છે ભાઈ શક્કરિયાનો શીરો છે વાહ ભાઈ વાહ સાચી વાત છે હું ઘણા ટાઈમથી નહોતો ખાધો ઘણા એટલે છેલ્લે ક્યારે ખાધો તો યાદ જ નથી વિનર સરસ સરસ એવા મસ્ત મજાની સરપ્રાઈઝ આપી ભાઈ એવી છે એવી સરપ્રાઈઝ દેતી રહેજે હો ભાઈ મજા આવે આવી સરપ્રાઈઝ થી યસ
ચાલો સરપ્રાઈઝ માટે થેન્ક યુ. એન્ડ પાપડ લઈ લઈએ, બરાબર? ચાલો, સાથે છે પાપડ, મસ્ત તાજા પાપડ છે. તાજા પાપડ છે. ઓકે જી, સરસ. ચાલો મસ્ત જમી લઈએ. ગઈસ તો મસ્ત એક નંબર ઊંધિયું બન્યું છે. અને શક્કરિયાના શીરાની વાત કરો તો એ મસ્ત એક નંબર છે ભાઈ. મોઢું છે ને પીનલ પાણી પાણી થઈ જાય. ઓ એક નંબર, બંને વસ્તુ એક નંબર બની. મજા આવી ગઈ. હા, ગાઈસ તો ચાલો આજના માટે આટલો જ, બરાબર? નેક્સ્ટ રેસીપી હવે શેની જોઈએ છે કોમેન્ટ કરી દેજો, બરાબર? ચલો આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ.